નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। ભાવનગર શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટની ચૂંટણી આગામી શનિવારના દિવસે યોજાવાની છે। આમ તો 19 ઉમેદવારો મેદાનમાં છે। બે પેનલ જે છે મહત્વની છે। આપણે જે આજે વાત કરવાના છે સેવા સંકલ્પ નામની જે પેનલ છે એમના ઉમેદવારો આપણી સાથે જોડાયા છે। આપણે તેમની સાથે વાત કરવાના છે કેવા પ્રકારની તેમની તૈયારીઓ છે, ચૂંટણી લડવા માટે શું તેમનો મુદ્દો છે, આ બધી જ વાત આપણે કરશું તેમની સાથે। હિરેનભાઈ, જે પ્રકારે ચૂંટણી યોજાવાની છે સોની સમાજની, શું કહેશો? નમસ્તે, મારું નામ હિરેન રમેશભાઈ ધાંગધ્રિયા, વ્યવસાય વકીલ છું। સેવા સંકલ્પ પેનલનો એક સૌથી નાની વયનો ઉમેદવાર છું। અમારે શ્રીમાળી સોની સમાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે। અમે ટોટલ 7 ઉમેદવારોએ આની અંદર ઉમેદવારી કરેલી છે। અમારો મુખ્ય મુદ્દો એવો છે કે સમાજની અંદર સંગઠન વધે, એકતા વધે, સમાજનો આર્થિક ને નાણાકીય વ્યવહાર પારદર્શક રીતે શરૂ રહે, કાયમ માટે સમાજની મિલકતોનો વધારો થાય। અત્યારે જે મિલકતો જે છે એમાં જે અમારી જે ડેડ મિલકતો છે કે જેનો બિનઉપયોગી મિલકતો છે, તો એવી મિલકતોનો યોગ્ય રીતે ઉપયોગ થઈ શકે અથવા એનો નિકાલ કરીને બહારના જે એરિયા જે છે કે જ્યાં અત્યારે દરેક સમાજની નવી વાડીઓ થઈ રહી છે રિંગ રોડ ઉપર, ત્યાં અમારી પણ એક સરસ મજાનો હોલ અને વાડી બને એવો અમારો સંકલ્પ છે। એ સંકલ્પ સાથે અને એવા શુભ નિષ્ઠા સાથે અમારી પેનલ ચૂંટણી લડવા જઈ રહી છે શ્રીમાળી સોની જ્ઞાતિની। સાહેબ, આપ પણ આ ચૂંટણીમાં જોડાવાનો છો, એક નિવૃત્ત અધિકારી પણ છો, એટલે કહી શકાય કે જે વહીવટની જે વાત હોય, શું કહેશો? મારું નામ બિપિનચંદ્ર છગનલાલ ધ્રાંગધરિયા, ગાંગલીવાળા। હું નિવૃત્ત તલાટી કમ મંત્રી તરીકે અત્યારે નિવૃત્ત છું। એટલે નિવૃત્તિના સમયમાં એક એવો વિચાર આવ્યો કે ભાઈ આપણો નિવૃત્તિ સમયગાળો સમાજ માટે કંઈક આપણે ફાળવી શકીએ। હવે અમારી જે આ સેવા સંકલ્પ પેનલ એક જે યુવા ટીમ છે એમની સાથે અમે મોટી ઉંમરના 2-3 વ્યક્તિઓ પણ છીએ કે જે સરકારી કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ છીએ। એટલે અમારી પાસે થોડોક એવો વહીવટી અનુભવને જ્ઞાન છે, એ અમે સમાજને પીરસવા માંગીએ છીએ। સાહેબ, તમે પણ આ ચૂંટણી લડવાના છો, ખાસ કરીને સમાજ સંગઠિત થાય, શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, સમાજ માટે શું કરશો? જી, હું ભૂપેન કુકડિયા, ગુંજન જ્વેલર્સ। હું છેલ્લા 37 વર્ષથી સમાજની સેવા સાથે જોડાયેલો છું, સમાજની સાથે જોડાયેલો છું। આ વખતે હું પણ સેવા સંકલ્પ પેનલની અંદર ઉમેદવારી કરી રહ્યો છું। મારો ક્રમાંક નંબર છે 16 અને મારું નિશાન છે જગ। અમે એક એવું વિઝન લઈને આવી રહ્યા છીએ જ્ઞાતિ માટે કે જ્ઞાતિને અત્યાર સુધી પડેલી એટલી બધી નાનામાં નાની તકલીફોથી અમે વાકેફ છીએ। છેલ્લા 37 વર્ષથી જે સમાજ સેવા કરી છે એમાં અમારી સામે જે કંઈ આવ્યું છે એ બધી જ વસ્તુઓનો ઉકેલ અમે હવે પછી જ્યારે અમે આ પેનલની અંદર ચૂંટાઈને આવશું ત્યારે એ બધી જ વસ્તુ જ્ઞાતિ માટે અમે એવા કાર્યો કરવાના લઈને આવી રહ્યા છીએ કે કદાચ અત્યાર સુધીમાં કોઈ એવું વિઝન લઈને નહીં આવ્યું હોય। અમારી પાસે એવા વિઝન છે બધા। અમે જ્ઞાતિના ઘરવિહોણા લોકો માટે ઘરનું ઘર એવી પણ એક સ્કીમ લઈને આવી રહ્યા છીએ। અને જ્ઞાતિના બહેનો, અત્યારે આપણા જ્ઞાતિના બહેનો છે એ આર્થિક તકલીફથી બહુ પીડાઈ રહ્યા છે। અમે એની નીચે સુધી ગયા છીએ। એ લોકોને એવા કામ કરવા પડે છે કે જે આપણી માટે ખરેખર શરમજનક છે। તો અમે એ બધી બહેનોને પગભર કરવા માટે થઈ અને એવા પ્રોજેક્ટો લઈને પણ આવી રહ્યા છે। સરકારની પાસે એવી ઘણી બધી યોજનાઓ છે, જે યોજનાઓ અમે સમાજ સુધી લાવવા માટે સતત ને સતત કાર્યશીલ રહેશું। તમે શું કહેશો આ બાબતે? મારું નામ જયેશ મનસુખલાલ લંગાળિયા। હું નિવૃત્ત ડેપ્યુટી રજિસ્ટ્રાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભાવનગર તેમજ ભાવનગરની સોની સોશિયલ ગ્રુપ સંસ્થામાં અમારી સંસ્થા દ્વારા ત્યાં સોની સોશિયલ ગ્રુપમાં અનાજ રાહત જરૂરિયાતમંદ જ્ઞાતિના તે પરિવારોને અમે પૂરું પાડીએ છીએ। અને જ્યારે જ્ઞાતિની આ ચૂંટણી આવી રહી છે ટ્રસ્ટની, તો આ ટ્રસ્ટ અમારી સેવા સંકલ્પ પેનલની અંદર મેં પણ મારી ઉમેદવારી નોંધાવી છે। મારો ઉમેદવારી ક્રમાંક 4 છે। મારું નિશાન છે સૂર્યમુખી। ખાસ એ કહેવાનું છે કે ભૂતકાળમાં જે કાંઈ બન્યું એનું અત્યારે કોઈ વાગોળવું નથી, પણ અમારી પેનલ જો ચૂંટાઈને આવે તો સમાજને સંપૂર્ણપણે પારદર્શક અને પરિણામલક્ષી વહીવટ અમે આપવા માગીએ છીએ। તમે પણ આ ચૂંટણીમાં લડી રહ્યા છો, શું કે સમાજ માટે શું થશે? જી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। સર્વે જ્ઞાતિજનોને હું એક જ વાત કહેવા માગું છું કે ચૂંટણી આવે અને નેતાઓ આવે ને ચૂંટણી આવે એવો માહોલ છે અત્યારે, પણ એવા માહોલની અંદર અમે તો સેવાનો સંકલ્પ, જે અમારું નામ છે પેનલનું, આ સેવા સંકલ્પની પેનલ અમે 2.5 વર્ષ પહેલાં તૈયાર કરી હતી। 2.5 વર્ષથી અમે
જે કાંઈ પણ કાર્યવાહી કરી અને આ સુધી લાવ્યા છીએ. અમારો સંકલ્પ છે કે નાનામાં નાના કારીગરોથી માંડી અને નાનામાં નાના લોકોને જે કાંઈ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ અમે દૂર કરીએ અને અમારી જ્ઞાતિની અંદર જે કાંઈ તકલીફો છે એ તકલીફો દૂર કરી અને અમે અમારું સેવાનો સંકલ્પ પૂરો કરશું. સાહેબ, તમે પણ ચૂંટણી લડવાના છો, એક વડીલ તરીકે શું કહેશો? સમાજને શું જરૂર છે અત્યારે? જય શ્રી કૃષ્ણ. હું ગંભીરભાઈ ધ્રાંગધ્રિયા, આમ નિવૃત્ત આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર હતો. આ સેવા સંકલ્પમાં હું એ માટે જોડાણો છું કે અત્યાર સુધી એક હથ્થો વહીવટ ચાલતો હતો અને તે એટલો બધો ખરાબ રીતે ચાલતો હતો કે જેની કોઈ સીમા નહીં. બહેનોને સત્સંગ કરવો હોય તો પણ હવેલીમાં જગ્યા મળતી નહોતી. મહિલાઓને બહાર જવું પડતું હતું. સત્સંગ આપણા ઠાકોરજી પાસે કરવો જોઈએ એને બદલે બહાર કરવો પડતો હતો. આવી બધી ખૂબ મોટી મોટી પરિસ્થિતિઓ સર્જાણી અને અમને એમ થયું કે ખરેખર આ બધું ખોટું થાય છે. એટલે અમે એક નિર્ણય કર્યો અને અમે બધા ભેગા થયા અને નક્કી કર્યું કે આપણે બધાએ ચૂંટણી કરી અને આને દૂર કરવું જોઈએ અને સમાજને એક સુવ્યવસ્થિત અને સારો વહીવટ મળે એવો પ્રયત્ન કરવો જોઈએ. સાહેબ, તમે પણ ચૂંટણી લડવાના છો, શું કહેશો? મારું નામ છે નિલેશકુમાર પ્રતાપભાઈ લંગાળિયા. હું લંગાળિયા કુટુંબમાંથી છું અને અમે શિવારવાળા કહેવાય. હું પણ ધારુકા બાબા મા બાપ સેવા સંસ્થામાં છું છેલ્લા 25 વર્ષથી. અને હવે અમે સેવા સંકલ્પ પેનલમાં અમે જોડાયા છીએ અને હું ને મનોજભાઈને એ લોકો અમે બધાએ સાથે રહીને આ આખું ઊભું કરેલું છે. અને અમે સેવા સંકલ્પ સમિતિમાં અમે બધા સાથે રહીને આ ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ. એમાં મારો ક્રમાંક છે 11 નંબર, નિશાન છે 36 મારી, બરાબર. તો મારે એટલી જ વિનંતી છે કે સમાજને કે સચ્ચાઈનો સાથ આપજો, સચ્ચાઈની હારે રહેજો. જે સાચું લાગે એને જ મત આપજો. હું મને આપો એવું નથી કહેતો, પણ સાચો અને સારો માણસ હોય એને મત આપજો. કામ કરી બતાવે સમાજનું. અમે અત્યારે કામ કરી બતાવ્યું 2.5 વર્ષથી. એ સેવા સમાજ જાણે જ છે અમારું કામ. જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, આ હતા સેવા સંકલ્પના સભ્યો. આપણે બહુ સ્પષ્ટપણે જે પ્રકારે સોની સમાજની જે ચૂંટણી આવી રહી છે એમાં આ લોકોએ ઉમેદવારી નોંધાવી છે. પરંતુ બહુ મહત્વની બાબત છે કે અન્ય સમાજો જે પ્રકારે આગળ આવ્યા છે, પછી તે પટેલ સમાજની વાત હોય, ક્ષત્રિય સમાજની વાત હોય કે અન્ય સમાજની વાત હોય, તેમનું જે સંગઠન થયું છે, તેમના માટે જે કાર્યક્રમો થયા છે, એ પ્રકારના કાર્યક્રમો હવે સોની સમાજમાં પણ થતા રહે. સમાજ છે એ પગભર થાય, સમાજના લોકો છે વધુ વધુ આગળ આવે. શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, આ દરેક બાબતોમાં સુખાકારી મેળવે તે જરૂરી છે. ત્યારે નવી જે કોઈ ટીમો આવે, જે કોઈ ઉમેદવાર વિજેતા બને, તેમણે સમાજ માટે કંઈક ને કંઈક કરવા માટે આગળ આવવું પડશે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો.